ઓકે, થેન્ક યુ. ચલો, હવે જો મેં તમને ક્વેશ્ચન કીધું એ પ્રમાણે મારી જોડે NH3 પ્રેઝન્ટ છે, મારી જોડે NH2 પ્રેઝન્ટ છે, અને મારી સાથે સાથે પ્રેઝન્ટ છે NH2OH પ્રેઝન્ટ છે. બરાબર. આના પહેલાં મેં તમને શરૂઆતમાં તો સમજાવી દીધું કે આની અંદર આપણી જોડે લોન પેર પ્રેઝન્ટ છે, માટે કેવા છે તમારા બેઝિક ઇન નેચર થાય. બરાબર. તો એક્ઝામની અંદર સિમ્પલી તમને શું કરે, એક્ઝામમાં ફસાવવા માટે કે આ ટાઈપનો ક્વેશ્ચન મૂકી દે ને તમને બેઝિસિટીનો ઓર્ડર પૂછ્યો હોય, તો અહીંયા સિમ્પલી તમને દેખતા સાથે તમને એવું લાગે કે આની જોડે બે લોન પેર પ્રેઝન્ટ છે આ પ્રમાણે, તો આની બે લોન પેર વધુ પ્રેઝન્ટ છે, તો આની અંદર બે H પ્લસ પોસિબલ છે. આની જોડે પણ બે લોન પેર છે, તો આ પણ વધુ પોસિબલ છે. બટ એકચ્યુઅલમાં આન્સર કંઈક અલગ આવશે. તો એકચ્યુઅલમાં આન્સર આવશે તમારો, તો અહીંયા તમારો જે ફાઇનલ આન્સર આવશે એની અંદર સૌથી વધુ તમારો આવશે નંબર 1, સૌથી વધુ એસિડ, સૌથી વધુ બેઝિક હશે. એના પછી આવશે તમારો નંબર 2, અને એના પછી લાસ્ટમાં આવશે તમારો નંબર 3. તો આનું જો તમને રીઝનની વાત કરું તો રીઝન શું છે, તો જો આ જે નાઇટ્રોજન છે કેવો છે, ઇલેક્ટ્રોનેગેટિવ. તો એ શું કરશે, આ જે બોન્ડના ઇલેક્ટ્રોન હશે એને પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે, અને આ લોન પેરના ઇલેક્ટ્રોનને પણ પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે. સિમિલરલી આ જે નાઇટ્રોજન હશે એ શું કરશે, આના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે, અને લોન પેર પણ પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે. તો ઓવરઓલ બંને પોતાના ઇલેક્ટ્રોન કોઈને નહીં આપવા દે. જ્યારે કોઈને પોતાના ઇલેક્ટ્રોન નહીં આપે તો બેઝિસિટી ઓછી થઈ જશે. સિમિલરલી અહીંયા પણ જુઓ તમે, તો અહીંયા તમારો ઓક્સિજન છે મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો શું કરશે, નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે, અને પોતે પણ ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો પોતાના ઇલેક્ટ્રોન પણ કોઈને નહીં આપે. તો ઓવરઓલ આ બંને પણ કોઈ બીજાને ઇલેક્ટ્રોન આપવાનો ટ્રાય કરશે નહીં. ક્લિયર. તો અહીંયા NH3 છે એની અંદર ઓનલી હાઇડ્રોજન જ પ્રેઝન્ટ છે, બીજું કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ પ્રેઝન્ટ નથી. માટે અહીંયા જે સિમ્પલી તમારા જે નાઇટ્રોજન પરના જે લોન પેર છે એ બીજાને ઇલેક્ટ્રોન આપી દેશે સિમ્પલી. બરાબર. તો અહીંયા સૌથી વધુ તમારો બેઝિક વાત કરો તો તમારો નંબર 1 આવશે. પછી એના પછી અહીંયા જો તમારો આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે તો આ ઇલેક્ટ્રોન જલ્દી નહીં આપવા દે. તો સેકન્ડ પછી તમારો વધુ બેઝિક કોણ થશે, NH2. તો અહીંયા પછી આ આવશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ટાઇટલ લગાવી દો 4G સેટ. 4G સેટ મોસ્ટ આઈએમપી, રાઈટ. એના પછી એક એક્સેપ્શન કહી શકો તમે, અથવા એક ઇમ્પોર્ટન્ટ કેસ છે એ પણ લખી દો. તો એક્સેપ્શન અથવા ઇમ્પોર્ટન્ટ કેસ તરીકે તમે લખી દો તો NH3 ટ્વાઇસ એ સૌથી વધુ બેઝિક હશે કમ્પેર ટુ CH3NH2 કમ્પેર ટુ તમારું આવશે NCH3 ટ્વાઇસ, HCH3 3 ટાઈમ્સ કમ્પેર ટુ તમારો NH3. તો એક આ ઇમ્પોર્ટન્ટ કેસ છે, આ પણ મોસ્ટ એમપી છે. જીસેટ માટે કોપી એન્ડ પેસ્ટ પૂછાઈ શકે છે. બરાબર. આ સ્પેશિયલ કેસ છે, તો આ સ્પેશિયલ કેસ પણ તમે યાદ રાખી લેજો. તો ઓવરઓલ તમે જો વાત કરવા જાઓ તો આ તમારો 2 ડિગ્રી અમીન છે, આ તમારો 1 ડિગ્રી અમીન છે, આ તમારો 3rd ડિગ્રી અમીન છે, અને આ તમારો NH3 નોર્મલ અમીન. રાઈટ. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. એક આ વસ્તુ પણ તમે યાદ રાખજો. ક્લિયર. ઓકે. હવે આપણે વાત કરીએ તમારા એસિડિક કોન્સેપ્ટની. તો એસિડિક કોન્સેપ્ટની અંદર આપણે સિમ્પલી શું કરીએ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનના હાઇડ્રેટ્સ લઈએ અને એની એસિડિક સ્ટ્રેન્થ આપણે કમ્પેર કરીએ. તો કેવી રીતે થશે, તો કાર્બનના હાઇડ્રેટની વાત કરીએ આપણી જોડે તો CH4 પ્રેઝન્ટ હશે. એના પછી તમે નાઇટ્રોજનના હાઇડ્રેટની વાત કરો તો NH3, પછી તમારા વોટર મોલિક્યુલ H2O, અને લાસ્ટમાં હશે તમે HF. તો ઓવરઓલ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે શું થશે, તમારા લેફ્ટ ટુ રાઈટ જશે, લેફ્ટ ટુ રાઈટ જશે પીરિયોડિક ટેબલમાં. ઓકે. તો અહીંયા સિમ્પલી જો તમે એસિડિટીની વાત કરશો તો સિમ્પલી તમારી એસિડિટીમાં શું થશે, અહીંયાથી લેફ્ટ ટુ રાઈટ જવાથી તમારી એસિડિટીમાં વધારો થશે. તો એનું રીઝન શું, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ જે છે તમારો શું છે, તમારો ફ્લોરિન F-. જસ્ટ વેઇટ, આજે કેમ આટલી પ્રોબ્લેમ થાય. ઓકે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ તમારા કેવા છે એસિડિક ઇન નેચર, અને આના જે તમે કોન્જ્યુગેટ બેઝ બનાવશો તો કોન્જ્યુગેટ બેઝ શું બનશે, F-. અહીંયા શું બનશે તમારો OH-. અહીંયા બનશે તમારો NH2-, અને અહીં બનશે તમારો CH3-. હવે આપણે કીધું હતું એ પ્રમાણે કે એસિડ ક્યારે સ્ટ્રોંગ એસિડ હોય, જ્યારે તમારો એનો જે બેઝ હશે તમારો વીક બેઝ હશે ત્યારે. બરાબર. તો આ જે તમારો એસિડ, અહીંયા મેં તમને કીધું હતું કે સ્ટ્રોંગ એસિડ હશે તમારો, તો એનો જે તમારો કોન્જ્યુગેટ બેઝ હશે, કોન્જ્યુગેટ બેઝ કેવો હશે તમારો, વીક હશે. તો ઓવરઓલ આપણે એવું કહી શકીએ કે કોન્જ્યુગેટ બેઝ તમારો વીક હશે, અથવા તમે સ્ટેબલ કહી શકો, વીક અથવા સ્ટેબલ. તો કોન્જ્યુગેટ બેઝ તમારો જેટલો સ્ટેબલ હશે એટલો તમારો જે એસિડ હશે એ કેવો હશે, સ્ટ્રોંગ એસિડ હશે. તો અહીંયા તમે જુઓ ફ્લોરિન છે, તો ફ્લોરિન પર નેગેટિવ ચાર્જ છે, તો આપણને ખબર છે એ પ્રમાણે ફ્લોરિન કેવું છે, ઇલેક્ટ્રોનેગેટિવ. હવે ઇલેક્ટ્રોનેગેટિવ છે ને એના પર જ એ નેગેટિવ ચાર્જ છે, તો વધુ સ્ટેબિલાઇઝ થશે. માટે આ શું હશે, તમારો સ્ટેબલ થઈ જશે.
હવે જ્યારે કોન્જ્યુગેટ બેઝ વધુ સ્ટેબલ હશે તો એનો જે તમારો એસિડ બનશે એ કેવો હશે? સ્ટ્રોંગ એસિડ હશે. કેવો હશે? સ્ટ્રોંગ એસિડ હશે. રાઈટ. સિમિલરલી એની ઓપોઝિટ સાઈડે અહીંયા જુઓ તમે તો કાર્બન કેવો છે તમારો? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ કમ્પેર ટુ ફ્લોરિન. તો એ શું કરશે? આ નેગેટિવ ચાર્જને પોતાની પર બેલેન્સ નહીં કરી શકે. પોતાના પર બેલેન્સ નહીં કરી શકે દેટ મીન કેવો થઈ જશે? લેસ સ્ટેબલ થઈ જશે. કેવો થશે? લેસ સ્ટેબલ. હવે જો લેસ સ્ટેબલ થઈ ગયો તો એ કેવો થઈ ગયો? સ્ટ્રોંગ બેઝિક થઈ ગયો તમારો. સ્ટ્રોંગ બેઝ થઈ ગયો તમારો. અને સ્ટ્રોંગ બેઝ થઈ જશે તો એનો જે તમારો એસિડ હશે કેવો છે? વીક એસિડ હશે. કેવો છે તમારો અહીંયા? વીક એસિડ. તો ઓવરઓલ મારે અહીંયા જો તમારા એસિડની તમારે લેન્થ લખવી હોય, એસિડનો ઓર્ડર લખવો હોય તો અહીંયા તમારો એસિડિક ઓર્ડર શું આવશે? તો અહીંયા તમારે એસિડિટીનો ઓર્ડર જો તમારે લખો તો એસિડિટીના ઓર્ડરમાં સૌથી વધુ હાઈએસ્ટ એસિડિક હશે તમારો HF. તો એસિડિટીના ઓર્ડરની અંદર તમારો હાઈએસ્ટ હશે તમારો HF. એના પછી આવશે તમારો H2O. એના પછી આવશે તમારો NH3 અને લાસ્ટમાં આવશે તમારો CH4. રાઈટ. હવે જો હું બેઝિસિટીની ઓર્ડરની વાત કરું, બેઝિસિટી ઓફ કોન્જ્યુગેટ બેઝ, અહીંયા સૌથી વધુ બેઝિક કોણ હશે? CH3 માઇનસ. કેમ કે કાર્બન લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે અને એના પર જે નેગેટિવ ચાર્જ છે એ તમારો જનરલી એ સ્ટેબિલાઇઝ નહીં કરી શકે. સ્ટેબિલાઇઝ નહીં કરી શકે મતલબ શું કરશે? બીજા H+ ઉપર એટેક કરી દેશે અને H+ને ખેંચી લેશે. તો H+ પર જે એટેક કરે એ બેઝ થઈ જાય. તો અહીંયા તમારો જે CH3 માઇનસ છે કેવો છે? બેઝિક ઇન નેચર. તો હાઈએસ્ટ બેઝિક કોણ થશે તમારો? CH3 માઇનસ થશે. એના પછી આવશે તમારો NH2 માઇનસ. એના પછી આવશે તમારો H2O અને એના પછી લાસ્ટમાં OH માઇનસ અને એના પછી લાસ્ટમાં આવશે તમારો F માઇનસ. તો અહીંયા જો એક ક્વેશ્ચનની અંદર આપણે બે ક્વેશ્ચન કરી લીધા. બંને IMP છે, જરા નોટ કરી દેજો. ક્લિયર? રાઈટ. ચલો એના પછી આપણે વાત કરીએ તો નાઇટ્રોજન ફેમિલી છે તમારા, એના હાઇડ્રેટ્સ બનાવીએ આપણે ટોપ ટુ બોટમ વાળા. બરાબર. નાઇટ્રોજનના બનાવીએ આપણે, ઓક્સિજન ફેમિલીના બનાવીએ, ફ્લોરિનના બનાવીએ, એના હાઇડ્રેટ્સ બનાવીએ, એની તમે બેઝિસિટી આપણે કમ્પેર કરીએ, એની આપણે એસિડિટી કમ્પેર કરીએ. તો બંને વસ્તુ આપણે આગળ કરીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણા નાઇટ્રોજનના હાઇડ્રેટ્સથી. તો નાઇટ્રોજન ફેમિલીની અંદર આપણા કોણ કોણ પ્રેઝન્ટ છે? એક છે તમારો નાઇટ્રોજન, તો એનો હાઇડ્રેટ્સ થશે તમારો NH3. એના પછી આવશે તમારો PH3. એના પછી આવશે તમારો ASH3. એના પછી આવશે તમારો SbH3 અને લાસ્ટમાં તમારો આવશે BiH3. તો અહીંયા ટોપ ટુ બોટમ જશો તો અહીંયા તમારી બેઝિસિટીમાં શું થશે? વધારો કે ઘટાડો? યાદ કરો. ચલો કમેન્ટ સેક્શનની અંદર કહું છું. અહીંયા તમારો જસ્ટ કમેન્ટ સેક્શનની અંદર એટલું કહેવાનું છે કે હાઈએસ્ટ બેઝિક કોણ હશે અમોંગ ધી ઓલ? હાઈએસ્ટ બેઝિક કોણ હશે? જસ્ટ એક જ કહેવાનું છે. અહીંયા 1 2 3 4 5 તમે કહી શકો છો. અહીંયા ટોપ ટુ બોટમમાં 1 2 3 4 5 કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરો કે આની અંદર હાઈએસ્ટ બેઝિક કોણ હશે. તો તમારા કોન્સેપ્ટ ક્લિયર છે જો તમે આનો આન્સર કરી શકશો તો. કમેન્ટ સેક્શનની અંદર બોલજો ફટાફટ. અને દરેક સ્ટુડન્ટ બીજાના આન્સરને નહીં જોવે, પહેલાં પોતાની રીતે આન્સર આપશે અને પછી જ ચેક કરો કે તમારો આન્સર બીજા જોડે મેચ થાય છે કે નહીં થતું. જો બધાના આન્સર અલગ અલગ હોય તો મતલબ ક્યાંક લોચો છે, અને બધાના સેમ થતા હોય તો પોસિબલ છે કાં તો બધા સાચા કાં તો બધા ખોટા. રાઈટ. ચલો હવે હું તમને સમજાવું કેવી રીતે. તો જો અહીંયા સૌથી વધુ બેઝિક કોણ આવશે? તમારો NH3. તો જે લોકોએ NH3 ઉપર કોમેન્ટમાં આપ્યો હતો જવાબ એ તમારો સાચો. કારણ શું? તો કારણ યાદ કરો, ડ્રેગોઝ રૂલ. યાદ આવ્યું કંઈ? ડ્રેગોઝ રૂલ. તો આની અંદર તમારું S કેરેક્ટર કેટલું હશે? તમારું પર્સન્ટેજ S કેરેક્ટર. અહીંયા તમારું 25% હશે. જ્યારે અહીંયા જે તમારું પર્સન્ટેજ S કેરેક્ટર છે, પર્સન્ટેજ S કેરેક્ટર કેટલું હશે તમારું? 100%. 100% મતલબ શું હશે? તમારા મોર ઇલેક્ટ્રોનેગેટિવ થઈ જશે તમારા લોન પેર. હવે મોર ઇલેક્ટ્રોનેગેટિવ થઈ ગયા તો એ બીજાને ડોનેટ નહીં કરે. માટે અહીંયા તમારું શું થશે? હાઈએસ્ટ બેઝિક કોણ થશે? તમારું NH3. તો હાઈએસ્ટ બેઝિક કોણ થશે? તમારો NH3 થઈ જશે. અહીંયા જો તમને બેઝિસિટીનો ઓર્ડર પૂછે તો બેઝિસિટીનો ઓર્ડર આવશે તમારો, તો બેઝિસિટીનો ઓર્ડર લખી દો. તો બેઝિસિટીનો ઓર્ડર આવશે તમારો નાઇટ્રોજન વિલ બી હાઈએસ્ટ, NH3 વિલ બી હાઈએસ્ટ બેઝિક કમ્પેર ટુ 2, કમ્પેર ટુ 3, કમ્પેર ટુ 4 એન્ડ કમ્પેર ટુ 5 થઈ જશે. બરાબર. એક આ વસ્તુ તમે ખાસ નોટ કરી દેજો. મે બી પોસિબલ છે કોપી એન્ડ પેસ્ટ તમારો ક્વેશ્ચન આવી શકે. રાઈટ. ઓકે. હવે આપણે શું કરીએ? આને આપણે એઝ અ કોન્જ્યુગેટ એસિડ બનાવીએ. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે NH3 પ્રેઝન્ટ છે. NH3ની હું H+ જોડે રિએક્શન કરાવીશ તો મારો બનશે NH4+ બની જશે. રાઈટ.
હવે NH3 છે કેવો છે મારો બેઝિક ઇન નેચર છે, બેઝિક ઇન નેચર છે. જ્યારે અહીંયા મારો NH4+ છે કેવો થઈ જશે કોન્જ્યુગેટ એસિડ થઈ જશે. તો સિમ્પલી શું કરું હું આ બધા જ હાઇડ્રાઇડના કોન્જ્યુગેટ એસિડ બનાવું અને પછી આપણે એની એસિડિટી પણ કમ્પેર કરી દઈએ. તો એસિડિટી કમ્પેર કરવા માટે કેવી રીતે થશે? તો જો સિમ્પલી હું તમને આપું તો માની લો મારી જોડે પ્રેઝન્ટ છે SbH4+ પ્રેઝન્ટ છે, એની સાથે મારી જોડે પ્રેઝન્ટ છે AsH4+, એની સાથે પ્રેઝન્ટ છે મારી જોડે PH4+, અને લાસ્ટમાં પ્રેઝન્ટ છે મારી જોડે NH4+. અહીં મારે એસિડિટીનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવો છે. તો એસિડિટીનો ઓર્ડર શું આવશે? કમેન્ટ સેક્શનની અંદર બતાવો. આની અંદર હાઈએસ્ટ એસિડિક કોણ હશે સ્પીડમાં? કમેન્ટ સેક્શનની અંદર કહો મને કે આની અંદર હાઈએસ્ટ એસિડિક આયન કયો હશે? વિચારો, હાલ જ તમારી એક્ઝામ ચાલુ છે એવું જ માની લો. કમેન્ટ સેક્શનની અંદર સ્પીડમાં ફટાફટ ટાઈપ કરો. ઓકે, આઈ હોપ કે તમે આન્સર કર્યો હશે. હવે હું તમને એક્સપ્લેન કરું. તો જો હું તમને સિમ્પલી એક્સપ્લેન કરું, માની લો મારી જોડે એક બેઝ પ્રેઝન્ટ છે, બરાબર. બેઝની H+ જોડે રિએક્શન કરાવું અને એમાંથી મારો બને છે કોન્જ્યુગેટ એસિડ. આ બધા કેવા છે તમારા કોન્જ્યુગેટ એસિડ. હવે જુઓ આ કોન્જ્યુગેટ એસિડ, માની લો તમારો કોન્જ્યુગેટ એસિડ કેવો છે તમારો સ્ટ્રોંગ. કોન્જ્યુગેટ એસિડ કેવો છે તમારો સ્ટ્રોંગ એસિડ. જસ્ટ વેઇટ. કોન્જ્યુગેટ એસિડ કેવો છે તમારો સ્ટ્રોંગ એસિડ. હવે કોન્જ્યુગેટ એસિડ સ્ટ્રોંગ હશે તો એનો જે તમારો બેઝ હશે કેવો હશે વીક બેઝ હશે, બરાબર. તો અહીંયા સિમ્પલી મારે શું કરવાનું છે કોન્જ્યુગેટ એસિડ સ્ટ્રોંગ શોધવાનો છે, તો એની બદલીમાં હું શું કરું વીક બેઝિક શોધી દઉં. તો આનો જે મારો બેઝ હશે એ વીક કયો છે? તો યાદ કરો ટોપ ટુ બોટમ જવાથી અહીંયા જો NH3 આનો બેઝ કયો થશે તમારો? તો આનો બેઝ થશે તમારો NH3, આનો બેઝ થશે તમારો PH3, આનો બેઝ થશે તમારો AsH3 અને આનો બેઝ થશે તમારો SbH3, રાઈટ. તો અહીંયા સિમ્પલી તમે જોઈ લો કે વીક બેઝ કયો છે? તો આ તમારો કેવો છે વીક બેઝ છે, વીક બેઝ છે. તો વીક બેઝમાંથી જે તમારો કોન્જ્યુગેટ એસિડ બનશે કેવો હશે તમારો સ્ટ્રોંગ એસિડ હશે. કેવો છે તમારો સ્ટ્રોંગ એસિડ. તો અહીંયા સિમ્પલી તમારો આન્સર શું આવશે? તો સિમ્પલી તમારો આન્સર આવશે 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4. તો આ તમારો આવશે ફાઇનલ આન્સર એસિડિટીનો, એસિડિટી ઓર્ડર. મે બી પોસિબલ છે ક્વેશ્ચન કોપી એન્ડ પેસ્ટ પૂછાઈ શકે, રાઈટ. ઓકે, તો એક આ વસ્તુ પણ તમે જરા નોટ કરી લેજો. એની સાથે સાથે આપણે એક બીજી એક પણ વસ્તુ નોટ કરી લઈએ. તો એની અંદર આપણે સિમ્પલી શું કરીએ તો H2O, H2S, H2Se, H2Te એન્ડ H2PO, મતલબ આપણે ઓક્સિજન ફેમિલીના હાઇડ્રેટ્સ લઈએ અને એની પણ આપણે બેઝિસિટી કમ્પેર કરીએ. સિમિલરલી આપણે શું કરીએ HF, HCl, HBr, HI એના પણ આપણે હાઇડ્રેટ્સ લઈએ, મતલબ જે હેલોજન ફેમિલીના હાઇડ્રેટ્સ લઈએ એની પણ આપણે એસિડિટી અને બેઝિસિટી કમ્પેર કરીએ અને પછી લાસ્ટમાં એક સમરી આપું. એ સમરી તમે ખાસ કરીને યાદ રાખી દેજો, રાઈટ. તો જુઓ સિમ્પલી શું કરું છું અહીંયા તમારો માની લો તમારો NH3, PH3, NH3, PH3, AsH3, SbH3 અને BiH3. સિમિલરલી એની બાજુમાં પણ હું કરું છું H2O, H2S, H2Se, H2Te અને H2PO. સિમિલરલી અહીંયા લઈ લો HCl, સોરી HF, HCl, HBr, HI. તો અહીંયા સિમ્પલી તમે લખી દો ટોપ ટુ બોટમ જવાથી તમારી જે એસિડિટી છે, એસિડિટી કેવી થશે વધશે અને બેઝિસિટી ડિક્રીઝ થશે. ઓકે, સિમિલરલી અહીંયા જો તમે અહીંયા પણ શું થશે તમારું ટોપ ટુ બોટમ જવાથી એસિડિટી ઇન્ક્રીઝ થશે, રાઈટ. ચલો હવે સિમ્પલી તમને હું ક્વેશ્ચન આપું તો ક્વેશ્ચનની અંદર જો તમારે આપું છું HF, HCl, HBr અને HI. કમેન્ટ સેક્શનની અંદર કહો કે આની અંદર એસિડિટીનો ડિક્રીઝિંગ ઓર્ડર શું આવશે? એસિડિટીનો તમારો ડિક્રીઝિંગ ઓર્ડર શું આવશે? કમેન્ટ સેક્શન કરો ડિક્રીઝિંગ ઓર્ડર. કમેન્ટ સેક્શનની અંદર તમે ફટાફટ આન્સર આપો કે એનો ડિક્રીઝિંગ ઓર્ડર શું આવશે. 10 સેકન્ડ આપું છું, આન્સર કરો.
હિંમત કરો, આન્સર કરો. રાઈટ, આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે. હવે સિમ્પલી તમને આન્સર આપી દઉં તો અહીંયા તમારા ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર તમારો હાઈએસ્ટ કોણ આવશે? તો હાઈએસ્ટ આવશે તમારો નંબર 4 કમ્પેર ટુ નંબર 3 કમ્પેર ટુ નંબર 2 એન્ડ કમ્પેર ટુ નંબર 1. તો હવે કદાચ તમને એવું લાગતું હશે સર ખોટા છે. નથી ખોટા. અહીંયા સિમ્પલી તમને એક વસ્તુ કહી દઉં કે અહીંયા જે તમારો ફ્લોરિન છે, તમારો નિગેટિવ ચાર્જ છે એના પર, અહીંયા પણ તમારો જ્યારે નિગેટિવ ચાર્જ બનાવશો તો સૌથી વધુ સ્ટેબલ ક્યાં હશે? તો જે જગ્યાએ સૌથી વધુ તમારો નિગેટિવ ચાર્જ સ્ટેબલ થશે એ તમારો શું થઈ જશે? એનો જે એસિડ હશે તમારો વધુ એસિડિક થશે. તો આપણને ખબર છે એ પ્રમાણે જે ફ્લોરિન છે એની સાઇઝ નાની છે અને ફ્લોરિનની સાઇઝ નાની છે ને એના પર તમે નિગેટિવ ચાર્જ ઘણો બધો લગાવી દો. જ્યારે તમારો આયોડિન છે એની સાઇઝ મોટી છે, આયોડિનની સાઇઝ મોટી છે તો તમારો જે એક માઇનસ નિગેટિવ ચાર્જ છે એ તમારો સિમ્પલી આખા મોલિક્યુલ ઉપર તમારો પથરાઈ જશે. મતલબ તમારો જે નિગેટિવ ચાર્જ છે તમારો ઓછો થઈ જશે આખા મોલિક્યુલ પર પથરાયા પછી. તો ઓવરઓલ જો તમે ચાર્જ અપોન વોલ્યુમ રેશિયો લો, તમે ચાર્જ અપોન વોલ્યુમ રેશિયો, જસ્ટ વેઇટ, આજે હેંગ બહુ થાય છે. ચાર્જ અપોન વોલ્યુમ રેશિયો તમે લો, ચાર્જ અપોન વોલ્યુમ રેશિયો લો તો સૌથી વધુ તમારો કોનો આવશે? અહીંયા તમારો તો ચાર્જ અપોન વોલ્યુમ લો સૌથી વધુ તમારો આવશે ફ્લોરિનનો. અહીંયા તમારું શું થશે? સૌથી ઓછો સ્ટેબલ હશે F માઇનસ કમ્પેર ટુ તમારો I માઇનસ. તો I માઇનસ વધુ સ્ટેબલ છે માટે તમારો HI છે એ હાઈએસ્ટ એસિડિક હશે. આ વસ્તુ તમે ખાસ નોટ કરીને રાખજો. ક્યાંય પણ ભૂલ ના થવી જોઈએ. તમે HFને એઝ અ સ્ટ્રોંગ એસિડ તરીકે ના કરી દેતા કમ્પેર ટુ HI. તો HI વિલ બી ધ મોર એસિડિક. ઓકે, રાઈટ. ચલો હવે સિમ્પલી તમને એક વસ્તુ આપી દઉં તમને, તો લખી દો અહીંયા, તમે બીજો એક નોટ કરી લો કે તમારી જ્યારે એસિડિટીની જ્યારે તમે વાત કરતા હો તો એસિડિટી અંદર જ્યારે તમે ઓક્ઝો એસિડનો મતલબ શું થાય કે તમારા જે ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે H3PO છે, H3PO2 છે, H3PO3 છે, H3PO4 છે, તે ફોસ્ફરસના ઓક્ઝો એસિડ કહેવાય. મતલબ જ્યારે તમે એની જોડે ઓક્સાઇડ લગાવો, એના જ્યારે ઓક્સાઇડ્સ કરો તો એમાંથી જે તમારો એસિડ બનશે એને આપણે ઓક્ઝો એસિડ કહેતા હોઈએ છીએ. તો ઓવરઓલ જો તમને સિમ્પલ એક કોન્સેપ્ટ આપી દઉં કે ઓક્ઝો એસિડ તમે કેવી રીતે ડિસાઇડ કરશો, તો ટાઇટલ લગાવી દો એસિડિક સ્ટ્રેન્થ ઓફ ઓક્ઝો એસિડ્સ. એસિડિક સ્ટ્રેન્થ ઓફ ઓક્ઝો એસિડ, એસિડિક સ્ટ્રેન્થ ઓફ ઓક્ઝો એસિડ્સ. તો આમાં જસ્ટ તમારે એક મસ્ત મજાની ટ્રીક છે. એ ટ્રીક જરા યાદ રાખી દેવાની કે ડબલ બોન્ડ અપોન OH રેશિયો, ડબલ બોન્ડ અપોન OH રેશિયો જેટલો વધુ હશે તમારો, જેટલો વધુ હશે એટલી તમારી એસિડિટી વધુ હશે, એટલી તમારી એસિડિટી વધુ હશે. જસ્ટ આ કોન્સેપ્ટ યાદ રાખવાનો, રાઈટ. તો હવે હું સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે H3PO2 છે, માની લો તમારી જોડે H3PO2 છે, માની લો તમારી જોડે H3PO3 છે અને માની લો તમારી જોડે H3PO4 છે. તો આની અંદર સિમ્પલી મારે એસિડિટીનો ઓર્ડર કરવો હોય તો કેવી રીતે કરી શકું? તો ફોસ્ફરસના ઓક્ઝો એસિડ છે તો મારે સિમ્પલી શું કરવાનું? પહેલાં સ્ટ્રક્ચર મને ખબર હોવી જોઈએ. તો સ્ટ્રક્ચર માટે શું કરવાનું? સિમ્પલી તો અહીંયા તમે લગાવો ફોસ્ફરસ, કેટલા ઓક્સિજન છે? 2. તો અહીંયા 2 ઓક્સિજન લગાવી દો. આ પ્રમાણે હાઇડ્રોજન કેટલા છે? 3 છે. એક તો તમે OH લગાવી દો તો જ તમારો એસિડિક થશે, રાઈટ. હવે બાકીના કેટલા હાઇડ્રોજન? 2 હાઇડ્રોજન આ પ્રમાણે લગાવી દો. આ પ્રમાણે હવે જુઓ H1 2 3 H3PO2 થઈ ગયું. એ જ પ્રમાણે અહીંયા શું થશે? P, પછી અહીંયા તમારો OH, અહીંયા તમારો ડબલ બોન્ડ અને અહીંયા તમારો હાઇડ્રોજન. આ પ્રમાણે લઈ લો. ડબલ બોન્ડ અહીંયા કરી દો તમે, અહીંયા તમારો OH, અહીંયા તમારો OH અને એક હાઇડ્રોજન અહીંયા થઈ જશે. અને સિમ્પલી અહીંયા પણ તમે કરો તો ફોસ્ફરસના P ડબલ બોન્ડ O અને 3 OH તમારા આ પ્રમાણે થશે. કારણ કે આપણે ફોસ્ફરસની વેલેન્સી કેટલી થશે તમારે? અહીંયા 5 થશે. તો ઓવરઓલ જો તમારે એસિડિટીનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવો હોય તો કેવી રીતે કરશો? તો અહીંયા તમે સિમ્પલી જુઓ ડબલ બોન્ડ કેટલા છે? અહીંયા તમારા 1 છે તો અહીંયા તમારે 1 લખી દો. OH માઇનસ OH કેટલા છે તમારા? 1. તો અહીંયા 1:1 મતલબ કેટલો આવ્યો આન્સર? 1 આવ્યો. એ જ પ્રમાણે અહીંયા જુઓ તમે ડબલ બોન્ડ કેટલા છે? 1. OH કેટલા છે તમારા? 2. તો અહીંયા તમારો 1:1/2 મતલબ કેટલો આવ્યો તમારો આન્સર? 0.5 આવ્યો. અહીંયા તમે જુઓ કેટલા છે તમારા? 1. OH કેટલા છે તમારા? 3. તો ઓવરઓલ તમારો આન્સર કેટલો આવ્યો? 0.33 આવ્યો. તો ઓવરઓલ તમારે જોવાનું કે જેની અંદર ડબલ બોન્ડ અપોન OHનો રેશિયો જેનો વધુ હશે એની એસિડિટી વધુ હશે. માટે અહીંયા તમારો હાઈએસ્ટ એસિડિક કોણ આવશે? તમારો H3PO2 કમ્પેર ટુ H3PO3 કમ્પેર ટુ H3PO4 આવશે, રાઈટ. ઓકે, હવે એ જ પ્રમાણે માની તમારી જોડે H2SO4 પ્રેઝન્ટ છે અને H2SO3 પ્રેઝન્ટ છે. કમેન્ટ સેક્શનની અંદર તમને આન્સર કરો કે H2SO4 વધુ એસિડિક હશે કે H2SO3. આન્સર કમેન્ટ સેક્શનની અંદર આપો.
H2, just wait, H2SO4 and H2SO3. તો 2 અને 1 બંનેમાંથી તમે પહેલાં સૌથી પહેલાં એક કામ કરો, સ્ટ્રક્ચર બનાવો. સ્ટ્રક્ચર બનાવ્યા પછી તમે આન્સર કરો કે આની અંદર તમારું વધુ એસિડિક કોણ હશે. બંને ઓક્ઝો એસિડ છે તમારા સલ્ફરના, રાઈટ? તો આન્સર કરો. 30 સેકન્ડ આપું છું તમને વિચારવા માટે, એની અંદર ટાઈપ પણ કરી દેવાનું. ઓકે, આઈ હોપ કે તમે ટ્રાય કરી રહ્યા છો. જેને નથી ખબર ધ્યાનથી અહીંયા જોજો. તો જો સૌથી પહેલાં આપણને સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. તો અહીંયા સ્ટ્રક્ચર શું કરો તમે, H2SO4નું સ્ટ્રક્ચર આપણે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા છીએ. સ્ટ્રક્ચર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, એનું સ્ટ્રક્ચર તમારું કંઈક આ પ્રમાણે આવશે. H2SO3નું કેવી રીતે આવશે, અહીંયા તમે 2 OH લગાવી દો આ પ્રમાણે, અને બાકીનો તમારો આ પ્રમાણે કરી દો, રાઈટ? તો અહીંયા તમે સિમ્પલી આન્સર શું આવશે, તો અહીંયા તમે જુઓ ડબલ બોન્ડ કેટલા છે તમારા 2, તો આ પ્રમાણે 2, OH કેટલા છે 2, અહીંયા આન્સર શું આવ્યો 2/2 મતલબ 1 આવ્યો. એ જ પ્રમાણે અહીંયા જુઓ તમારો ડબલ બોન્ડ કેટલો છે 1, OH કેટલા છે તમારા 2, તો ઓવરઓલ આન્સર કેટલો આવ્યો 0.5 આવ્યો. તો વધુ કોણ છે 0.5 કરતાં 1 વધુ છે, માટે અહીંયા તમારો એસિડિટીનો ઓર્ડર શું આવશે, H2SO4 વિલ બી મોર એસિડિક ધેન H2SO3 આવશે. ક્લિયર? રાઈટ. ચલો એક બીજો ક્વેશ્ચન આપું છું, જરા કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરતા રહેજો એનો પણ. તો એની અંદર આપણે શું કરીએ, ક્લોરિનના ઓક્ઝો એસિડ બનાવીએ આપણે. ક્લોરિનના ઓક્ઝો એસિડ, તો એ ક્લોરિનના ઓક્ઝો એસિડને તમારે આપવાની છે એસિડિટીનો ઓર્ડર. તો એક છે તમારો HClO, HClO2, પછી તમારો છે HClO3, અને લાસ્ટમાં છે તમારો HClO4. તો ચલો કમેન્ટ સેક્શનની અંદર ડિક્રીઝિંગ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરો. ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડિટી. ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડિટી. ચલો ફાઇન્ડ આઉટ કરો એસિડિટીનો ડિક્રીઝિંગ ઓર્ડર. કમેન્ટ સેક્શનની અંદર આન્સર આપો. ઓકે, આઈ હોપ કે તમે ટ્રાય કરી રહ્યા છો ક્વેશ્ચનનો આન્સર. જેને નથી ખબર ધ્યાનથી અહીંયા જોજો. તો જો HClOનું સ્ટ્રક્ચર કેવી રીતે આવશે, સૌથી પહેલાં એ ખબર પડવી જોઈએ. તો જો અહીંયા તમારે સૌથી પહેલાં જો અહીંયા HClOની અંદર શું હશે, જસ્ટ વેઇટ. ઓકે, જો સૌથી પહેલાં HClOની અંદર કેવું હશે, અહીંયા તમારો હાઇડ્રોજન, એ કોની જોડે હશે તમારો અહીંયા ઓક્સિજન, અને અહીંયા તમારો OHCl, આ પ્રમાણે એનું સ્ટ્રક્ચર હશે. અહીંયા શું હશે તમારું, અહીંયા તમારો ક્લોરીન, અહીંયા એક ડબલ બોન્ડ હશે, ને અહીંયા તમારો એક OH હશે. તો અહીંયા જો HClO2, એ જ પ્રમાણે અહીંયા Cl, પછી અહીંયા તમારો ડબલ બોન્ડ O, પછી અહીંયા તમારો ડબલ બોન્ડ O, પછી અહીંયા તમારો OH, અને અહીંયા તમારો હશે Cl, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અને અહીંયા OH, રાઈટ? હવે સિમ્પલી શું કરવાનું, તમારે રેશિયો ચેક કરી લો કેટલો રેશિયો થાય. અહીંયા જો HClOની અંદર તમારો ડબલ બોન્ડ તો છે નહીં, તો 0/1 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે તમારો 1/1 ઇઝ ઇક્વલ ટુ 1. અહીં તમે જુઓ તો 2/1 ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા શું છે તમારો 3/1 ઇઝ ઇક્વલ ટુ 3. તો હાઈએસ્ટ તમારો રેશિયો ક્યાં આવ્યો, અહીંયા તમારો આવ્યો. તો હાઈએસ્ટ રેશિયો ત્યાં આવ્યો, તો સૌથી વધુ એસિડિક કોણ થશે તમારો HClO કમ્પેર ટુ તમારો HClO3 કમ્પેર ટુ તમારો HClO2 એન્ડ HClO. તો આ પણ તમારો IMP ક્વેશ્ચન છે, જરા યાદ રાખી દેજો. ઓકે, રાઈટ. હવે સપોઝ માની લો તમને HClO4 આપ્યું છે, HbRO4 આપ્યું છે, અને HiO4 આપ્યું છે. તો એનો તમારો એસિડિટીનો ઓર્ડર શું આવશે એ પણ આપણે સમજીએ. તો યાદ રાખી લો અહીંયા તમે કે HClO4, આઈ થિંક બહુ જ હેંગ થઈ રહ્યું છે આજે તો, HClO3, HbRO4 અને HiO4. તો અહીંયા યાદ રાખી દો, જ્યારે તમે ટોપ ટુ બોટમ જશો તો એસિડિટી ડિક્રીઝ થશે. ટોપ ટુ બોટમ જવામાં તમારી એસિડિટી ડિક્રીઝ થશે. રીઝન, સેન્ટ્રલ એટમ જે તમારું છે
ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો ટોપ ટુ બોટમ જવાથી ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય તમારી. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થશે તો એની જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી છે એ પણ ડિક્રીઝ થશે અને એના લીધે તમારી એસિડિટી પણ ડિક્રીઝ થઈ જશે. તો જસ્ટ તમે આટલું યાદ રાખી દો કે અહીંયા તમે ટોપ ટુ બોટમ જશો તો તમારી એસિડિટી ડિક્રીઝ થઈ જશે. બરાબર. તો અહીંયા સિમ્પલી શું કરું છું, તમને HClO4 આપી દઉં, HClO3, HBRO, સોરી HClO2 અને HClO. એના નીચે આપી દઉં HBRO4, HClO, HBRO3, HBRO2 અને લાસ્ટમાં છે તમારો HBRO. સિમિલરલી અહીંયા તમે લખી દો HiO4, HiO3, HiO2 અને અહીંયા HiO. રાઈટ. તો અહીંયા જો આમ તમે જશો તો શું થશે, તમારી એસિડિટી ડિક્રીઝ થઈ જશે. તો લેફ્ટ ટુ રાઈટ જશો તમારી એસિડિટી ડિક્રીઝ થશે અને ટોપ ટુ બોટમ જશો તો પણ તમારી એસિડિટી ટોપ ટુ બોટમ જવાથી પણ તમારી એસિડિટી ડિક્રીઝ થઈ જશે. તો બંને વસ્તુ તમે જરા નોટ કરી દેજો. રાઈટ. ઓકે. સિમિલરલી હવે હું વાત કરું તમારા તો મેટલના ઓક્સાઇડ અને મેટલના હાઇડ્રોક્સાઇડની. તો અત્યારે જે આપણે વાત કરી એ તમે વાત કરી આપણે નોન મેટલના હાઇડ્રાઇડની વાત કરી. એની અંદર આપણે એસિડિટી કેવી રીતે આવે એના આપણે ઓક્સાઇડ પણ સમજ્યા. ફોર એક્ઝામ્પલ આપણે જે વાત કરી ClO4 ને બધા એ શું છે, તમારા નોન મેટલના ઓક્સાઇડ્સ છે. રાઈટ. તો હવે આપણે મેટલના ઓક્સાઇડની પણ વાત કરીએ તો મેટલના ઓક્સાઇડમાં આપણે જે ગ્રુપ 1 અને ગ્રુપ 2 છે, ગ્રુપ 1 અને ગ્રુપ 1 એન્ડ 2 એ બંને કેવા છે, મેટલ. અને એના જે ઓક્સાઇડ હશે તમારા બેઝિક ઇન નેચર હશે. મેં ઓલરેડી ડિસ્કસ કરેલું છે આ વસ્તુ તમને. તો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ સાથે વાત કરું તો મારી જોડે પ્રેઝન્ટ છે LiOH, બીજો છે મારી જોડે NaOH, KOH, એના પછી છે મારી જોડે RbOH અને એના પછી છે મારી CSOH. તો અહીંયા તમે ટોપ ટુ બોટમ જશો તો ટોપ ટુ બોટમમાં તમારી બેઝિસિટીમાં શું થશે, તો બેઝિસિટીમાં વધારો થશે. બેઝિસિટી વધારો થશે. કારણ કે આપણને ખબર છે કે ટોપ ટુ બોટમ જશો તો અહીંયા શું થશે, તમારું આયોનિક કેરેક્ટર વધુ હશે. બરાબર. ફઝન્સ રૂલની અંદર સમજીએ છીએ. તો આયોનિક કેરેક્ટર વધુ હશે તો આના જે બોન્ડના ઇલેક્ટ્રોન હશે તમારા OH ઉપર પ્રેઝન્ટ હશે અને OH ઉપર તમારી ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈએસ્ટ હશે કારણ કે અહીંયા હાઈએસ્ટ આયોનિક કેરેક્ટર હશે. રાઈટ. તો OH ઉપર જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ હશે તો એટલો બેઝિસિટી વધુ હશે. રાઈટ. તો અહીંયા સિમ્પલી તમે ટોપ ટુ બોટમ જશો તો મેટલના હાઇડ્રોક્સાઇડની અંદર તમારી બેઝિસિટી વધશે. સિમિલરલી તમે જો એના ઓક્સાઇડ્સ બનાવી દો, માની લો લિથિયમનો ઓક્સાઇડ, માની લો તમારે સોડિયમનો ઓક્સાઇડ, આ પ્રમાણે. તો ટોપ ટુ બોટમ જવાથી તમારા ઓક્સાઇડ્સની પણ તમારી જે બેઝિસિટી છે એ પણ શું થશે, તમારી વધશે. તો આ વસ્તુ તમે નોટ કરીને રાખી દેજો. રાઈટ. ઓકે. તો ઓવરઓલ અહીંયા આપણે એક કોન્સેપ્ટ આપણો પૂરો થાય. હવે એક નવું ચેપ્ટર છે, મતલબ એસિડ બેઝ કોન્સેપ્ટનો જ એક પાર્ટ છે, એ છે તમારો સોલ્વન્ટ ઇફેક્ટ. સોલ્વન્ટ ઇફેક્ટ. અને જો વાત કરીએ તો મોસ્ટ આઈએમપી તમે વાત કરો CSIR નેટ માટે, CSIR નેટમાં તમારા સોલ્વન્ટ ઇફેક્ટમાંથી એક ફાઇનલ ક્વેશ્ચન 4 માર્ક્સનો તમને પાર્ટ Cની અંદર તમને જોવા મળે છે. પાર્ટ Cની અંદર તમને ફાઇનલ ક્વેશ્ચન જોવા મળશે અને પોસિબલ છે તમને CSIR નેટનો એક નાનકડો કોન્સેપ્ટ તમને સોલ્વન્ટ ઇફેક્ટનો નાનકડો કોન્સેપ્ટ તમને GSETની અંદર પણ એક ક્વેશ્ચન તમને જોવા મળી શકે. તો એક ક્વેશ્ચન તમને સોલ્વન્ટ ઇફેક્ટમાંથી પૂછી લે અને એક ક્વેશ્ચન અત્યાર સુધી આપણે જે ડિસ્કસ કર્યું એમાંથી એક ક્વેશ્ચન તમારો ત્યાંથી આવી શકે છે. તો પોસિબલી તમારું જે એસિડ બેઝ કોન્સેપ્ટનું ચેપ્ટર છે એમાંથી તમારા 2 ક્વેશ્ચન આવી શકે છે. રાઈટ. તો આમ તો મેં વિચાર્યું હતું કે આજે જ આ ચેપ્ટર આજે 2 લેક્ચર લેવાનું વિચાર્યું હતું, બટ બહુ જ હેંગ થાય છે અને અવાજ પણ કપાય છે એવા 2-3 સ્ટુડન્ટના ટેક્સ્ટ મેસેજ આવેલા છે. તો આ લેક્ચરને આપણે કાલે કન્ટિન્યુ કરીશું સોલ્વન્ટ ઇફેક્ટ સાથે અને આપણે સાથે સાથે કાલે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીનું પણ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે. તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે અને મજા આવી હોય તો રિવિઝન કરતા રહેજો અને મળીએ આપણે કંઈક આવતીકાલે. થેન્ક યુ ફોર ધ વોચિંગ. અને કોઈને કોઈ સજેશન હોય અથવા કંઈ હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે કહી શકો છો. હું જસ્ટ હાલ હવે કમેન્ટ બોક્સ જ ચેક કરું. અને સોરી આજના દિવસે